આપનો પરિચય? હું અતુલ રમણીકલાલ મહેતા આઈટીઆઈ કોલેજની અંદર લેક્ચરર હતો અને ત્યારબાદ હું રિટાયર થયો છું. અને હું આ રાખીબેન છે એને મેં મારા બેન માન્યા છે અને એમના છેલ્લા 25 વર્ષથી હું એમના ગણેશ ઉત્સવમાં હાજર રહ્યો છું. પણ આ વખતે મારું શિફ્ટિંગ અમદાવાદ થયું છે, પણ ત્યાંથી હું સ્પેશિયલ આ પ્રોગ્રામમાં હાજરી આપવા આવેલ છું. તમને કેમ લાગે છે એમનો આ ગણેશ ઉત્સવ? એમનો ગણેશ ઉત્સવ બહુ મસ્ત લાગે છે, એટલે તો હું ત્યાંથી અહીંયા આવું છું ડેઈલી. અને અલગ અલગ થીમ દર વર્ષે અને દર વર્ષે અલગ અલગ થીમ એની હોય છે, પણ મને જાણ નથી કરતા એક ભાઈ તરીકે કે ભાઈ કે અમે આ વખતે આ થીમ બનાવી, તમે રૂબરૂ આવીને જુઓ એમ, પછી જ તમને ખબર પડે. એટલે મને એ સસ્પેન્સ મારા માટે રાખે છે બેન. બાકી એમનું બહુ સરસ આયોજન હોય છે અને આજે 2-2.5 દિવસ માટે એ લાવે છે, પણ આપણને એમ થઈ જાય કે એક વીક હજી વધારે તો બહુ સારું રહે. જય ગણેશ. હું રાખીબેન મહેતા, એક્સ કોર્પોરેટર, સુવિધા ટાઉનશીપ, સુભાષનગરમાં રહું છું. અને મારા ઘરે છેલ્લા 25 વર્ષથી ગણેશ મહોત્સવ થાય છે, જેમાં દરેક વર્ષે અમે અલગ અલગ થીમનું આયોજન કરીએ છીએ. જેવી રીતે દ્વારકાનો સેતુ, જંગલ, ત્રાજવામાં ગણપતિ બાપાને તોડ્યા, હિમાલય, એમ અનેકો અલગ અલગ થીમો ઉપર અમે ગણેશ મહોત્સવ કરીએ છીએ. આ વખતે 2025ની અંદર અમે ખાસ જે આપણું નવું જનરેશન છે, એટલે આપણી જે વિસરાઈ જતી જે પારંપરિક જે વારસો છે પૂર્વજોનો, વડીલોનો, કે ભાઈ કઈ રીતે એ લોકોની જીવનશૈલી હતી, કે ભાઈ જૂના જમાનામાં ઘંટી ઉપર કામ કેમ કરતા, ચૂલા ઉપર કેવી રીતે રસોઈ બનાવતા, જૂના વાસણો ઉપર કેવી રીતે બધું ઘરને સજાવટ થતી, એ હાલના યુવાન પેઢીને કે નાના બાળકોને ખબર જ નથી કે કઈ રીતે થાય. એ દર્શાવતો અમે આખો આ વખતે ગણેશજીનું આયોજન કર્યું છે અને સાથે 56 ભોગનું પણ આયોજન કરેલું છે. એટલે એની અંદર અમે પોતે આપણે ગાયના છાણથી, માટીથી ચૂલો હાથે બનાવ્યો છે, ઘંટલો છે, અને જૂનું પાણિયારું કેવું હોય એ બધું દર્શાવતા આખું થીમનું આયોજન અમે કર્યું છે. દર વર્ષે બાપાને અમે આ રીતે અલગ અલગ લાડ લડાવીએ છીએ. શું તમને ખબર છે ડેન્ગ્યુ તાવ એડિસ ઇજિપ્તી મચ્છરો દ્વારા ફેલાય છે? એડિસ ઇજિપ્તી મચ્છર દિવસે કરડે છે. આ મચ્છર ઘરમાં જમા થયેલ પાણીમાં ઉત્પન્ન થાય છે. આ મચ્છર ઉત્પન્ન ના થાય એના માટે શું કરવું જોઈએ? દર રવિવારે માત્ર 10 મિનિટ ફાળવીએ અને મચ્છરોને ઉત્પન્ન થતા અટકાવીએ. આપણા ઘરની અંદર તેમજ આસપાસના 10 મીટરના વિસ્તારમાં રહેલા ઉપયોગમાં લેવાતા પાણીના પાત્રોને હવાચુસ્ત ઢાંકણથી બંધ કરીએ. જેની જરૂર ના હોય એવા બિન ઉપયોગી સંગ્રહ કરેલા પાણીનો નિકાલ કરીએ. એટલું જ નહીં, આ બાબતની માહિતી આપણે આપણા આસપાસના 10 લોકોને આપી આપણા શેરી અને મહોલ્લાને મચ્છરજન્ય રોગચાળાથી બચાવીએ. આપણા પરિવાર માટે 10 મિનિટ ફાળવીએ. મચ્છરોની ઉત્પત્તિ અટકાવી મચ્છરજન્ય રોગોથી બચીએ. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા જનહિતમાં જારી.